માંડલ પાંજરાપોળના કર્મચારીને મળેલ મોંઘો ફોન અને પર્સ મૂળ માલિકને પરત કરી માનવતાનો દાખલો બેસાડ્યો। માંડલ ખાતે આવેલ મહાજન પાંજરાપોળના એક કર્મચારીને બસ સ્ટેશન રોડ ઉપરથી તેને મળેલ ફોન જે થોડો મોંઘો હોય પાંજરાપોળ સંસ્થાએ આ ફોનના માલિકને બોલાવી ફોન સુપ્રત કરી સમાજમાં માનવતાનો ઉત્તમ દાખલો બેસાડ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર, માંડલ। હું અત્યારમાં જે જગ્યાએ ઊભી છું એ માંડલ મહાજન પાંજરાપોળ છે। હવે એમાં વર્ષોથી ને સેવા બજાવે છે અકરમભાઈ, અને એ લોકો અહીંયા જીવદયાનું કાર્ય કરે છે। અને એમને એક બીજું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જે મારા બાજુમાં છે મનીષાબેન હિતેશભાઈ દરજી। હવે તેઓ સ્કૂલેથી ને ઘેર આવતા હતા અને એમનો મોબાઈલ ફોન પડી ગયો અને મોબાઈલ ફોન અમે શોધતા હતા તો અમને ખબર પડી કે અકરમભાઈ જે માંડલ મહાજન પાંજરાપોળમાં સેવા આપે છે એમને મળ્યો હતો અને એમને અમને જાણ કરી, અમે ફોન કર્યો તો અમને જાણ કરી અને અમને અમારો મોબાઈલ અને અમારું વોલેટ એમને સુપ્રત અમને પાછું આપ્યું છે। અને અમે એમને બહુમાન પણ અમે કર્યું, પણ તેમને બહુમાન સ્વીકારવાની પણ ના પાડી અને એમને એવું અમને કહ્યું કે માંડલ મહાજન પાંજરાપોળમાં તમે પાવતી તમે ફળાવી। અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અકરમભાઈનો। મારું નામ અનિલભાઈ ઠાકોર છે। હું માંડલ મહાજન પાંજરાપોળમાં મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યો છું અને માંડલ મહાજન પાંજરાપોળ સંસ્થા છેલ્લા 200 વર્ષથી ચાલી રહી છે અને જીવદયાનું કાર્ય કરી રહી છે। તેઓમાં એક ઉદાહરણ પૂરું પાડ્યું છે સંસ્થાએ કે એક બેનનો ફોન બહાર રસ્તા ઉપર પડી ગયો હતો અને અમારા અકરમભાઈને મળેલ છે, જેમને અમારા ઓફિસે આવીને જાણ કરી કે ભાઈ મને એક ફોન મળેલ છે। તો અમે ફોનની તપાસ કરી અને કોનો હતો એ એક બેનનો હતો અને એ બેનને પછી અમે બોલાવ્યા અને ફોન અમે એમને પરત કરેલો છે, સાથે એક વોલેટ પણ હતું એ પણ અમે પરત કરેલું છે અને એ રૂપે અમને બક્ષિસ રૂપે પૈસા પણ એ લોકો અમને આપતા હતા, પણ અમે એનો સ્વીકાર કર્યો નથી અને એ પાંજરાપોળમાં પાવતી અમે ફળાવેલ છે। તો આ દ્વારા એક સરસ મજાનું ઉત્તમ ઉદાહરણ સંસ્થાના કર્મચારી દ્વારા પૂરું પાડ્યું છે અને આવું કાયમ ઉદાહરણ પૂરું પાડે એવી અભ્યર્થના સાથે